એક જંગલમાં એક લાલ પોપટ રહેતો. પોપટ બહુ હોશિયાર હતો, પણ એક જ કમજોરી હતી. એને દારૂ પીવાની ભારે ટેવ હતી. પીધા પછી પોપટની બોલી એકદમ બદલાઈ જતી અને જોર જોરથી ગાળો આપતો. હવે કાગડા, તું બહુ શાણો બને છે ને, તારી આંખો ફોડી નાખીશ. હું જંગલનો રાજા છું, રાજા. અહીંયા હું કહું એમ જ થશે. અરે પોપટભાઈ, ચૂપ, એકદમ ચૂપ. મારી સામે જુવાન લડાવે છે. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની? હું કોણ છું મને ઓળખે છે? લાલુ, લાલુ નામ છે મારું. આ જંગલનો ડન એટલે કે લાલુ ડન. પણ મારી વાત તો સાંભળ. હું તો મારા ઓછીના દાણા આપ્યા હતા ને, એ લેવા આવ્યો છું. ઓછીના દાણા? કયા દાણા? હું કોઈ દિવસ કોઈના ઓછીના લેતો જ નથી. મારી પાસે તો ભંડાર ભર્યા છે. તું મારી પાસે માંગે છે? ચાલ નીકળ મારા કંપાનમાંથી. હે ગોળિયા, તું રાત્રે કેમ જાગે છે? મારા ગોડાઉનમાંથી દાણા તો નથી ચોરતો ને? જો કોઈ દિવસ તું મારા ઝપાટામાં આવી ગયો ને, તે દિવસ તારી આ બટાકા જેવી આંખો ફોડીને લખટીયા રમીશ. મને 1 કિલો લીલા ટામેટા આપ, એકદમ પાક્કા. પોપટભાઈ, આજે પણ પીને આવ્યા છો કે શું? ના રે ના, આ તો કાલનો નશો હજી ઉતર્યો જ નથી. એટલે જ તમે લાલ ટામેટાને લીલા કહી રહ્યા છો. સાથે મરચાં અને લીલા ધાણા નાખી આપશે અને 1 કિલો લીંબુ પણ આપી દે. આટલા બધા લીંબુનું શું કરવું છે તારે? દારૂમાં નાખીશ, ખટાઈ સાથે મજા ડબલ. ક્યાં જાય છે? અહીંયા ક્યાં જાય છે? તારી આંખો ફૂટી ગઈ જાઉં છું, તને દેખાતો નથી? હું તો બાજુના જંગલમાં આંટો મારવા જાઉં છું. બોલ, શું કામ હતું? જાય માવો ખવડાય. માવો? માવો તો નથી મારી પાસે. તો શું આવા લુખા દોડી આવો છો? ક્યાં ગયા બધા જંગલના પ્રાણીઓ? બહાર નીકળ્યો. ભડના દીકરા હોય તો. હા તો અત્યાર સુધી તમને ભડનો ભેટો નથી થયો. નીકળો બહાર. ઓલા દીપડાને સી ક્યાં ગયા? આજે તો એમનો વંશ કાઢી નાખું.